જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું સૂર્યદેવના 108 નામ અર્થ સાથે। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવામાં આવી છે। હિન્દુ ધર્મ અનુસાર સૂર્ય ભગવાન એવા ભગવાન છે જે દ્રશ્યમાન છે। તેમનું વર્ણન વેદ અને પુરાણોમાં પણ કરવામાં આવ્યું છે। સૂર્યદેવની પત્નીનું નામ અદિતિ અને છાયા છે। તેમનો પુત્ર શનિદેવ છે। હિન્દુ ધર્મમાં રવિવારનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ જ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે છે। જો કોઈ પણ વ્યક્તિ સારું સ્વાસ્થ્ય અને તેજ મેળવવા ઈચ્છતા હોય તો તેણે રવિવારે ઉપવાસ જરૂર કરવો જોઈએ। તો હવે આપણે સાંભળીએ ભગવાન સૂર્યદેવના 108 નામ અર્થ સાથે। અરુણ એટલે કે ત્રાંબા જેવા રંગવાળા। શરણ્ય એટલે કે શરણ દેવાવાળા। કરુણા રસ સિંધુ એટલે કે કરુણા અને ભાવનાના મહાસાગર। અસમાન બલ એટલે કે અસમાન બળવાળા। આર્તરક્ષક એટલે કે પીડાથી રક્ષા કરવાવાળા। આદિત્ય એટલે કે અદિતિના પુત્ર। આદિભૂત એટલે કે પ્રથમ જીવ। અખિલ ગમ વેદિન એટલે કે બધા શાસ્ત્રોના જ્ઞાતા। અચ્યુત એટલે કે અવિનાશી। અખિલભ્ય એટલે કે બધાનું જ્ઞાન રાખવાવાળા। અનંત એટલે કે જેમની કોઈ સીમા નથી। ઈના એટલે કે બહુ શક્તિશાળી। વિશ્વરૂપ એટલે કે બધા રૂપોમાં જોવાવાળા। ઈજ્ય એટલે કે પરમ પૂજનીય। ઇન્દ્ર એટલે કે દેવતાઓના રાજા। ભાનુ એટલે કે એક અદ્ભુત તેજ સાથે। ઇન્દિરા મંદિરાપ એટલે કે ઇન્દ્ર નિવાસનો લાભ પામવાવાળા। વંદનીય એટલે કે સ્તુતિ કરવાને યોગ્ય। ઈશ એટલે કે ઈશ્વર। સુપ્રસન્ન એટલે કે બહુ ઉજ્જવળ। સુશીલ એટલે કે નેક દિલવાળા। સુવચર એટલે કે તેજોમય ચમકવાળા। વસુપ્રજ્ઞ એટલે કે ધનદાન કરવાવાળા। વસુ એટલે કે દેવ। વાસુદેવ એટલે કે શ્રી કૃષ્ણ। ઉજ્જવલ એટલે કે ધગધગતા તેજવાળા। ઉગ્રરૂપ એટલે કે ક્રોધમાં રહેવાવાળા। ઉદ્ધવગ એટલે કે આકાર મોટો કરવાવાળા। વિવસ્વત એટલે કે ચમકતા। ઉદ્ધત કિરણ જાલ એટલે કે રોશનીથી વધતી કળીઓમાં ઝાડ ઉત્પન્ન કરવાવાળા। ઋષિકેશ એટલે કે ઇન્દ્રિયોના સ્વામી। ઉર્જસ્વલ એટલે કે પરાક્રમની। વીર એટલે કે નીડર। નિર્જર એટલે કે ન બગડવાવાળા। જય એટલે કે જીતને હાસિલ કરવાવાળા। અરુદ્ય ભાવરૂપ યુક્ત સારથી એટલે કે જાંઘ વિનાનો સારથી। ઋષિવંત એટલે કે ઋષિઓ દ્વારા પૂજવા વાળા। રુગ્રજંત એટલે કે રોગનો વિનાશ કરવાવાળા। વૃક્ષ ચક્રચર એટલે કે તારાઓની મધ્યમાં ચાલવાવાળા। રુજસ્વ ભાવચિત એટલે કે પ્રકૃતિની સ્વાસ્તિક શુદ્ધતા ઓળખવાવાળા। નિત્ય સ્તુત્ય એટલે કે વિસ્તરવા માટે તૈયાર રહેવાવાળા। રૂકાર માતુ કારવણ રૂપ એટલે કે રૂકાર પત્રને આકારવાળા। ઉજ્જવ તેજસ એટલે કે ધગધગતા દીપવાળા। વૃક્ષાધિનાથ મિત્ર એટલે કે તારાઓના દેવતા કે મિત્ર। પુષ્કરાક્ષ એટલે કે કમળ નયનવાળા। લુપ્તદંત એટલે કે જેમના દાંત નથી। શાંત એટલે કે શાંત રહેવાવાળા। કાનિતત એટલે કે સુંદરતાના દાતા। ધન એટલે કે નાશ કરવાવાળા। કનતક નખ ભૂષ એટલે કે તેજોમય રત્નવાળા। ખગોશ એટલે કે આકાશની રોશની। લુનિતાખિલ દૈત્ય એટલે કે અસુરોના નાશ કરવાવાળા। સત્યાનંદ સ્વરૂપી એટલે કે પરમાનંદની પ્રકૃતિવાળા। અપવર્ગપ્રદ એટલે કે મુક્તિના દાતા।
આર્ત શરણ્ય એટલે કે દુખિયાઓને શરણમાં લેવાવાળા. એકાકી એટલે કે ત્યાગી. ભગવત એટલે કે દિવ્ય શક્તિવાળા. સૃષ્ટિ સ્થિત્ય યંતકારિણ એટલે કે જગતને બનાવવાવાળા, તેને ચલાવવાવાળા અને એમનો અંત કરવાવાળા. ગુણાત્મક એટલે કે ગુણોથી પરિપૂર્ણ. ગુણીભૂત એટલે કે રોશનીનો અધિકાર રાખવાવાળા. બૃહદ એટલે કે બહુ મહાન. બ્રાહ્મણ એટલે કે અનંત બ્રહ્મવાળા. ઐશ્વર્ય એટલે કે શક્તિના દાતા. સર્વ એટલે કે પીડા દેવાવાળા. હરિદ્વષા એટલે કે ઘાટા પીળા રંગના ઘોડાનો સાથ રાખવાવાળા. શૌરી એટલે કે વીરતાનો સાથ આપવાવાળા. દશ દીક્ષ પ્રકાશ એટલે કે 10 દિશાઓમાં રોશની આપવાવાળા. ભક્તવશ્ય એટલે કે ભક્તો માટે ચોક્કસ રહેવાવાળા. ઓજસ્કર એટલે કે શક્તિના નિર્માતા. જૈન એટલે કે સદા વિજયી રહેવાવાળા. જગદાંત હેત એટલે કે વિશ્વ માટે ઉત્સાહનું કારણ બનવાવાળા. જન્મ મૃત્યુ જરા વ્યાધિ વર્જિત એટલે કે યુવા વૃદ્ધ બાળપણ બધી અવસ્થાઓથી દૂર રહેવાવાળા. ઉચ્ચ સ્થાન સમારુદ્ધ રથસ્ય એટલે કે મજબૂત વિચારોની સાથે રથ પર ચાલવાવાળા. અસુરારી એટલે કે રાક્ષસોના દુશ્મન. કમનીયકર એટલે કે ઈચ્છાઓને પૂર્ણ કરવાવાળા. ઉપજવલ્લભ એટલે કે ઉપજાનો દુલારા. અનંત બ્રહી પ્રકાશ એટલે કે અંદર અને બહારથી ચમકવાવાળા. અચિંત્ય એટલે કે કોઈ પણ વાતની ચિંતા ન કરવાવાળા. આત્મરૂપી એટલે કે આત્મારૂપી. અચૂત્ય એટલે કે અવિનાશી રૂપવાળા. અમરેશ હંમેશા અમર રહેવાવાળા. પરમ જ્યોતિષ એટલે કે પરમ પ્રકાશવાળા. અહસ્કર એટલે કે દિવસની શરૂઆત કરવાવાળા. રવિ એટલે કે ચમકદાર. હરિ એટલે પાપને દૂર કરનારા. પરમાત્મન એટલે કે અદ્ભુત આત્માવાળા. તરુણ એટલે કે હંમેશા યુવા રહેવાવાળા. વરેણ્ય એટલે અત્કૃષ્ટ ચરિત્રવાળા. ગ્રહણાપતિ એટલે કે ગ્રહોના દેવતા. ભાસ્કર એટલે કે પ્રકાશને જન્મ આપવાવાળા. આદિ મધ્યાંતર રહિત એટલે કે જન્મ મૃત્યુ રોગ વગેરે ઉપર વિજય પામવાવાળા. સૌખ્યપ્રદ એટલે કે ખુશી દેવાવાળા. સકલ જગતાપતિ એટલે કે સંસારના દેવતા. સૂર્ય એટલે કે શક્તિ અને તેજસ્વી. કવિ એટલે જ્ઞાનપૂર્ણ. નારાયણ એટલે પુરુષની દ્રષ્ટિકોણ કરવાવાળા. પરેશ એટલે ઉચ્ચ દેવતા તેજોરૂપ એટલે કે આગ જેવા રૂપવાળા. હિરણ્યગર્ભ એટલે કે સંસારના માટે સોનાયુક્ત રહેવાવાળા. સંપતકર એટલે કે સફળતા આપવાવાળા. એ ઈષ્ટાથર એટલે કે મનની ઈચ્છા પૂરી કરવાવાળા. ઓમ સુપ્રસન્ન એટલે કે બધાને પ્રસન્ન કરવાવાળા. શ્રીમત એટલે કે સદા યશસ્વી રહેવાવાળા. શ્રેયસ એટલે કે ઉત્કૃષ્ટ સ્વભાવવાળા. સૌખ્યદાય એટલે કે પ્રસન્નતાના દાતા. દીપ્તમૂર્તિ એટલે કે હંમેશા ચમકદાર રહેવાવાળા. નિખિલાગમ વેદ એટલે કે બધા શાસ્ત્રોના દાતા. નિત્યાનંદ એટલે કે હંમેશા આનંદિત રહેવાવાળા. તો મિત્રો, આ હતા ભગવાન શ્રી સૂર્યનારાયણના 108 નામ અર્થ સાથે, જેનો નિત્ય પાઠ કરવાથી ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે અને સારું સ્વાસ્થ્ય મળે છે. તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.